તો ભાઈ આજે તો જવાનું થયું વિસનગર ને મળી ગયા દીપકભાઈ. પછી આવી ગયું આપણા હાથમાં આઈટીઆઈ નું સર્ટિફિકેટ. તો ભાઈ આજે તો હવારમાં જવાનું થયું વિસનગર. પછી આ બાજુ બુદ્ધિના વાળ વેચાતા હતા પણ મારામાં થોડી ગતિ આજે. ચાલ જૂઠા. પછી અમે જતા રહ્યા સિટી બસમાં જગ્યા નથી એટલે ઉભું રહેવું પડ્યું આજે. 5 મિનિટમાં આ બંકાની જગ્યા થઈ ગઈ ભાઈ. પછી આપણે પહોંચી ગયા ગોપીનાથ સિટી બસ ને આવજો કઈ નીકળી ગયા આપણે જૂના ડેપોમાં. પછી આ બાજુ આપડા બિગ ફેન મળી ગયા પણ ચિત્રકલા એક નંબર દોરતા હતા હો ભાઈ. અને આ છે અમારા મેહોણાનો જૂનો ડેપો. ના જોયું તો જોઈ લ્યો પાછા. પહેલી વિસનગર ની બસ આવી પણ ફૂલ ભરાઈ ગઈ હતી હો. એટલે પછી આપણા માટે ખાલી આખી બસ બોલાય. બોલો આને કહેવાય બંકો. પછી આપણે હવા 25 કરોડની ટિકિટ લઈને પહોંચી ગયા સવાલા. પછી આપણે પહોંચી ગયા વિસનગર અને આ છે વિસનગર નો ડેપો. તમે ના જોયો હોય તો જોઈ લ્યો. પછી આપણે ઉતરી ગયા ડેપો માં જતા રહ્યા બહાર. પછી ભાઈ હું વિસનગર માં આવું એટલે મને ભૂખ લાગે એટલે હું જતો રહું પ્રજાપતિ રગડા સમોસા વાળા. તો અને તમે વિસનગર ના હોય તો જવાનું ભૂલતા નહીં. આપણે આઈટીઆઈ ચોકડી આગળ જ ઉભા રહ્યા છે. તમે અહીંયા આવેલા હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં પાછા. પછી ભાઈ હું રગડા સમોસા ખાતો હતો પણ વગડાનો વિફરેલો વાઘ તો મારા હોમ જ આવતો હતો. કોણ હે લોક? હવે જ આ ભાઈએ મોઢું બતાવ્યું એમનું. હો ये जिंदा है, इसी का देखो ये जिंदा है। અને મિત્રો આ છે વિસનગર નો ગેટ. આઈટીઆઈ નો ગેટ. અને મિત્રો આ છે અમારા વિસનગર ની આઈટીઆઈ. પછી આપણને મળી ગયા દીપકભાઈ અને અમે 3 જણા લેવા આવ્યા છીએ આઈટીઆઈ નું સર્ટિફિકેટ. પછી અમે લઈ લીધો ટોકન. પણ આ બાજુ તો પછી આપણે આવી ગયા રૂમમાં પણ બેહવું પડ્યું ભોય. માતાજી સુખી રાખે યાર, આ ઘા સહન નથી થતા હવે. કશો વાંધો નહીં, એવા ઘાતો અમે ઘણા સહન થઈ ગયેલા છે. અને આ છે અમારા આઈટીઆઈ ની પબ્લિકો જોવો ખાલી. આજે તો આ ભાઈ ને પણ નીચે બેહવું પડ્યું. આ તો મેહોણાનો બંકો છે અને ખુરશી ના મળે તો કોને મળે? એટલે મારા ભાઈ આટલી બધી ભીડ તો ના હોય સર્ટિફિકેટ લેવા માટે. સાહેબ એ વિચારમાં પડી ગયા છે કે કોને સર્ટિફિકેટ આલે. આપણે તો સર્ટિફિકેટ મળી જઈએ એટલે આપણે ખુશ થઈ ગયા. અને આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં. મળીએ આવતા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.